બીજું અમારા ગામની અંદર તકલીફ છે એવી અમે આ 4 પૂરાયા એ પેલી કોઈ જોઈ નથી કે આપણે સાહેબને આટલી મારી વિનંતી છે જે બને સહાય કરો. અને 15 ને 17 ને 7માં પણ આવ્યું, 3 વખત આવ્યું, ચોથી વખત આવ્યું, પણ હું સાલ જે આવી બધાના કરતા વધારે આવ્યું. પાણીનો પ્રશ્ન જે છે એમાં કાયમી એના સોલ્યુશન કરવા જ પડશે. અને આ એકલા ચારડાનો પ્રશ્ન છે એવું નહીં, ચારડાનો જેવો પ્રશ્ન છે, વચખાનપુરનો પ્રશ્ન છે, નાગલાનો છે, આ બાજુ વડોદરનો છે, ચુરમેરનો છે, અહીંયા MP સાહેબના એમના ગામમાં એ છે, એને થરાદમાં પાણી ભરાઈ જાય છે પણ એના નિકાલની વ્યવસ્થા કોઈ છે નહીં. બીજું હવે બધાને પાછું હવે ડેવલપમેન્ટ કરવું છે એટલે કોઈ ઊંચા પાળા બાંધે છે ખેતરમાં, કોઈને મકાન થઈ ગયા, કોઈને હવે રોડ રસ્તા જોવે છે, અડચણો બધી ઘણા જાતની થઈ. વરસાદ 10 વર્ષ કરતા વધવા માંડ્યો, નહેરમાં પણ પાણી આવ્યું તો એમાં પણ પાણીનું લેવલ પણ જે જમીનમાં ચોતું હતું એ પણ ઉપર આવ્યું પાણી. એટલે કાયમી આનો ઉપયોગ કરવો પડશે, એનો વિચાર કર્યો છે, એની વાત હું છેલ્લે તમને કરીશ. પેલા સરકાર તરીકે આ મુશ્કેલીના સમયમાં અમારાથી જેટલું બને એટલું મદદ કરવા માટેનું અમારી આખી ટીમ ગઈકાલે જ DD સાહેબ ને MP સાહેબ ને અમે બધા આખી ટીમ કેટલાક ગામોમાં ગયા હતા અને આજે પણ ફરી પાછા છે. કાલે પરમ દિવસે જેટલું બને એટલા ગામો જઈને આશ્વાસન આપીએ, ક્યાંક જ્યાં જરૂર હલ કરવાનો હોય તો હલ પણ કરાય છે અને વ્યવસ્થા પણ જે બને છે બધા કરી રહ્યા છે. પણ સૌથી પહેલા મારે આભાર માનવો પડે બાપુનો કે મેં ચાલુ વરસાદમાં ફોન કર્યો અને બાપુએ રિસીવ કર્યો હતો. બાબુ કીધું છે કેમ ચારડા જરા મને સમાચાર આપો, અહીંથી બધા મળી જાય સમાચાર, બાકી ફોન લાગતા નતા બધા. એટલે બાપુમાં પાછું એવું કીધું, બાપુએ કીધું હું તો પાછું જોઉં છું કે દર્શન કરવા ચાલુ વરસાદમાં બાપુ ત્યાં અહીં વરસાદ નતો અહીંયા તો એટલે પછી એક તો આપણા ગામનું સદભાગ્ય છે કે આવી મૂર્તિ આપણને સદેહ મળે છે. જયારે ન હોય ત્યારે યાદ કરે, ત્યારે એનો લાભ આપણે નથી લઈ શકતા. તો આ સંતોનું સાનિધ્ય છે ને સદેહ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. પણ આ વાત જયારે હોય ત્યારે આપણને ખબર નથી હોતી, પાછળથી આપણે પૂછતા હોઈએ. તો સદેહ લાભ લેવા જેવો છે. ઓછા શબ્દોમાં કહું ને તો સદેહ લાભ લેવા જેવો છે. આમાં તો વીજળીના ચમકારે મોતીડા પરોવાના હોય છે. આ લાભ જેટલો લેવાય એટલો લઈ લેજો. આ મંદિરમાં બેઠા છે બધાની સાથે વાત કરી. મદદમાં અમે મુખ્યમંત્રી શ્રી આવ્યા ત્યારે પણ કેટલાક નિર્ણય કર્યા છે, હજુ કેટલાક નિર્ણયો કરવાના બાકી છે. પણ એમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ આ રીતે પોઝિટિવ કરશું. પહેલું કામ, દરેક ગામમાં કેશ ફ્લો તાત્કાલિક મળી જાય અને એમના ખાતામાં ડાયરેક્ટ જમા થાય, આ રીતની વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે. લગભગ 2 દિવસમાં સોમવાર સુધીમાં કામ પૂરું થઈ જશે ચારડાનું એવું માનીએ. મોટા ભાગનું કામ ચારડાનું સોમવાર સુધીમાં પૂરું થઈ જશે એટલે કેશ ફ્લોમાં અને ઉદારતાપૂર્વક આપશું. એક વિષય. બીજું, જેના ઘરની અંદર પાણી આવ્યું હોય, જેના ઘરમાં પાણી આવ્યું હોય, ઘરમાં સામાન પલળી ગયો હોય, ઘર વખરી પલળી ગઈ હોય, એવા પરિવારોને ઘર વખરીની વ્યવસ્થા પણ આપણે કરશું. બરાબર ને? જેના ઘરમાં પાણી આવ્યું હોય, ઘર વખરી પલળી હોય એવા પરિવારોને ઘર વખરીની વ્યવસ્થા પણ સરકાર તરફથી કરશે. બીજું, જેના પશુને મૃત્યુ પામ્યા હોય તો એમાં તમે કીધું છે PM નથી કરાયું, એમાં DD સાહેબ એકવાર અમે જોવરાઈ લઈએ. એનો અત્યારે હાલ કહેતો નથી, એમાં ત્યાં મારે પૂછવું પડશે સાહેબ. પરંતુ ડોક્ટર પાસે જઈને જેટલી વ્યવસ્થા એમની 10 અને 11 ને 12 તારીખે જેમની તાલુકામાંથી તલાટીએ અને સરપંચ સાહેબે જે દરખાસ્ત કરી હતી ને એમનો અમે આવીને સર્વે કરી નિકાલ કરી દીધો હોય અને એના પછી હજુ કોઈને જરૂર હશે તો આપણે ટીમ મેલી અને સર્વે કરાવી દઈશું. મોટા ભાગમાં થઈ ગયો સર્વેની વ્યવસ્થા તમે કરાવડાવજો. મોટા ભાગનું પતી ગયું, બાકીનું જરૂર હશે તો કરી દઈશું. જે રસ્તા હશે એ અમારાથી જે બનતા હશે બધા કઢાવશું. પણ એમને ડટાઈ ગયું હશે કે એમને ખબર નથી તો એવું કરવું એ જરા હું તમને કહેવું. નહીતર ઘણી વખત તો મોડી ભેંસ મરી જાય છે. બીજું પશુને પણ કઈ ઘાસચારો સૂકો મળે એના માટેની વાત પણ આપણે કરી છે. 1-2 દિવસમાં પશુ દીઠ
સૂકું ઘાસ સરકાર તરફથી 40 કિલો પ્રમાણે દરેક ગામ સુધી પહોંચી જાય આપણા ગામમાં એ પહોંચાડશું અને એમને વિતરણ કરવાની વ્યવસ્થા પણ ખેતીના નુકસાન જે થયું છે એમાં મોટા ભાગે ખેતીના પાકોનું નુકસાન દેખાય છે. તો એમાં પણ મુખ્યમંત્રીશ્રીને પણ હેલિકોપ્ટરમાં નીકળ્યા ત્યારે આ બધું બતાવ તમે દેખાડ્યું છે. ત્યાંથી બોયગામથી કરીને ફરા સુધી આવ્યા બધે વિસ્તારમાં પાણી અને ખેતીનો પાકનું નુકસાન મોટા પ્રમાણમાં. એમણે પણ એમ કીધું છે કે જેટલું બને એટલી ઉદારતાપૂર્વક અમે મદદ કરશું અને મારાથી જેટલું બનશે એટલી રજૂઆત તમારાથી પામતો નહીં કરાવશું. મકાનને કોઈ નુકસાન થયું હોય તો એની પણ વ્યવસ્થા ભેગા મળીને આપણે કરાવશું. અને એક વાત પાણીનો ઉકેલની જે વાત મેં કરી એમાં માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે વાત કરી કે આ આજકાલનો પ્રશ્ન નથી. આ ઘણા વર્ષોથી નાગલાનું હોય, કાનપુરનું હોય, અહીંયા ભડાદરનું હોય, રામપુરાનું હોય, આ બધા ભોરોલ હોય, બધા ગામોની અંદર પાણીનો પ્રશ્ન છે. એનો કાયમી ઉકેલ કંઈક કરવો પડે. તો અત્યારે હાલ પ્રાઇમરી ગઈકાલે સચિવોની ટીમ બે બોલાવી હતી સિંચાઈ ખાતાના અને આપણે કયા કે ભોરોલમાં જ બોલાવીને બધાની મિટિંગ પણ અમે ત્યાં કરી. મોટો ખર્ચો થાય એથી આખી એક નદી જેવું વેણ એક આખું કાઢવું પડે છે ગ્રણુથી અને બે બાજુથી, એક આ બાજુથી રોડથી અને એક રોડથી આ બાજુ નદી આ રેલ નદી છે એમાં અને પછી બાકીના વેણ બધા એમાંની અંદર સમાઈ જાય અને એ પાણી જો ઊંડી નેર છે મોટી નદી ચાકી પેરેલલ ત્યાં ઊભી કરી નાખે તો એક રસ્તો એનો કાયમી નીકળે. એટલે ખર્ચો એનો ખૂબ થાય, જમીન એકવાર કરવી પડે, ઘણા પ્રશ્નો જેમ નરેન્દ્રનું કર્યું એવું જ મોટું કામ. પણ મુખ્યમંત્રી શ્રીના ધ્યાન ઉપર મૂક્યા ત્યારે એમને કીધું છે કે તમે એસ્ટિમેટ બનાવી નાખો, હું રસ્તો એનો કરીશ. મેં કીધું છે કે આ 500 કરોડે પતિ એવું નથી, આ આખી નદી બનાવવાની છે એમાં બહુ મોટું કામ થશે. તો પણ એમને કીધું છે તમે એકવાર બનાવીને લાવો, એનો રસ્તો જે કંઈ કરવો છે અમે કરશું. આ વાત એમણે કરી છે એટલે એની પણ જાણકારી આપું. કાયમી ઉકેલ એનો મને એ લાગે છે કે સુખદેવનો એ છે, આપણે ગામનો એ છે, આ નહીં નદી હેડી જાય તો આપણે એમાંથી એક રસ્તો કાયમી નીકળે. તો એમાં પણ મહેનત જેટલી થશે એટલી કરશું, આવનારી પેઢીઓને તકલીફ ના પડે. અને બીજું અહીં પાણી ભરાઈ રહે તો મને ખબર પડે છે કે હવે આપણે શેર ઢૂકવું આવ્યું અને પછી આમાં પાણી જો ઉપર આવી જાય તો આની આ જમીનની કોઈ કિંમત રહે નહીં. એટલે અહીંયા શેર ઢૂકડું આવ્યું છે તો પાણી જો એમાંથી નીકળી જાય તો પછી આ શેર આપણું થઈ જાય. આમ તો તમને બધાને હું શું મદદ કરી શકું, પણ આ મદદ કરી નાખું તો એ 50 લાખના કરોડ સીધા થઈ જાય. આમાં જે મદદ કરવા બીજું જે મદદ સરકારની કરશે તો આ કાયમીનું ઉકેલ આ થશે ને એ લાંબા ગાળે ઘણો મોટો ફાયદો થશે. અને બીજું આજે તમારા બધાની વચ્ચે આવ્યો છું. બાપુને મંદિરે હનુમાનજી મહારાજના દર્શન કરવા ગયો ને ત્યાં બાપુએ આમ ખાલી નજર કરી મને કીધું કે ગામે મદદ કરીને બધા સેવકોએ મદદ કરીને શું છે પણ મારું મનમાં ઈચ્છા છે કે આ પાકું થાય. એટલે એક ટાઈમ એવું કીધું બાપુ પણ કરવું શું જરા વાત કરો કે આ પાકું થાય એવું કંઈક કરો. સંતોના શબ્દને તો આપણા માટે આશીર્વાદ સમજવો કે આવું ભાગશાળી હોય કે આપણને કોઈ વાત કે કામ ભણાવે તો આપણે ભણાય. એટલે પછી મેં દીદીબેન વાત કરી, મેં તો ખર્ચો કેટલો થાય? એટલે મેં કીધું 2-5 લાખ કે છે પણ આ તો પેલા શેઠ છે એટલે શેઠ જ હોય. 5 લાખમાં તો નહીં થાય પણ 10 લાખ જેવો ખર્ચો થાય. એટલે મેં કીધું સારું 10 લાખ. આ કામને પણ આપણે આ રીતે ભગવાન હનુમાનજી મહારાજ કરાવે અને આ કામને પણ આપવું આપણે તાત્કાલિક વ્યવસ્થા એની કરીને અહીંયા થઈ જાય, એક બેઠક વ્યવસ્થા થઈ જાય. અને બાપુનું જીવન એક અલગ છે, અલગારી છે, સતત માળા છે, આત્મા અને ચિત્ત શુદ્ધિ માટેનો સતત પ્રયત્ન કર્યા કરે છે, રામમય છે. તો આપણે પણ એ આ ગંગાજી છે એટલો અંદર ડૂબકી મારે, ખાસ કરીને યુવાનોને કહું આપણે જયારે મોટા થશું ત્યારે આપણે દંતકથાઓ વાપરશું, ત્યારે આપણે ખાલી વાતો વાપરશું, કદાચ ચોપડીઓ લખેલી છે વાપરશું. સદેહ છે, લાભ લઈ લેજો, લાભ લેવા જોઈએ. કરવાની હતી, બાકી તો બીજા ગામોમાં જેટલું અમારાથી તમારા લોકસેવક તરીકે અમે કંઈ કરીએ તો નવાઈ નથી કરતા. અમારાથી જેટલું બનશે ભગવાને બુદ્ધિ શક્તિ જે આપી છે એને રાત દિવસ મહેનત કરીને આપણા વિસ્તારની પ્રજાને મદદ થાય, ફાયદો થાય એ માટે અહીં હોય કે ગાંધીનગરમાંથી જ્યાંથી જેટલી મદદ થાય એટલી બધી પૂરી કરશું. આજુબાજુના વિસ્તારને પણ બધાને આશા છે આપણા ઉપર, તો આપણે બીજે પણ બધે વાવ હોય કે સુઈગામ હોય કે બધાને ટાંકું જેટલું આપણાથી બનશે એટલું બધાનું કરશું. આપણો સમય કાઢીને આપણા વિસ્તારનું સારું થશે, આજુબાજુ મેં બધાનું પૂરું થાય એના માટે પૂરેપૂરી મહેનત કરશું. આભાર.
સેવકનું લિસ્ટ